જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને બાપા સીતારામ બધાને. કેમ છો બધા? મજામાં? મારા મમ્મી ગયા હતા જાત્રા કરવા, તો ઘરે આવી ગયા છે એટલે અમારે બધાને જવાનું છે મારા મમ્મીને પગે લાગવા. તો મળીએ આપણે મારા મમ્મીના ઘરે. કહેવાય છે ને કે આપણે જાત્રા કરવા તો ન જઈ શકીએ, પણ જે જાત્રા કરીને આવ્યો એના દર્શન કરીને એને પગે લાગીએ ને તો પણ આપણે પાવન થઈ જાય. તો મળીએ આપણે મારા મમ્મીના ઘરે. જો તમારા પપ્પાના ઘરે હું પહોંચી ગઈ છું અને મારા મમ્મીની આજે જાત્રા કરીને આવી ગયા છે. એટલે હવે અમે લાગી લઈએ મારા મમ્મીને પગે. હાલો જયભાઈ, આવી જાઓ. જયભાઈ, મોઢું નથી દેખાતું. જયભાઈ, મોઢું નથી દેખાતું. આ બાજુ ફરીને લાગો એટલે મોઢું દેખાય. સરસ સરસ. ભાગશાળી હોય ને એને જ શું કહેવાય. હા, 1 મિનિટ મામીન પણ ઉભર 1 મિનિટ. ભાગશાળી હોય ને એને જ વડીલોના આશીર્વાદ મળે. અને એમાં ઓળી જાત્રા કરીને આવ્યા છે, ડબલ પુણ્ય મળવાનું છે આજ અમને. હાલ 1 મિનિટ દેખાવું જોઈએ ને મગજ. હાલો હવે લાગો. બોલો તો ખરા મામી, કે ખરા આશીર્વાદ તો આપો. વાહ વાહ. સામું જો ને એના બાજુ. આંગળા દુખે થાય ને. થઈ ગયું. કેટલા ધામ ફરી આવ્યા? 10. ક્યાં ક્યાં ફરી આવ્યા? દ્વારકા, બેટ દ્વારકા, નાગેશ્વર, પછી લક્ષ્મણી મંદિર, ભડકેશ્વર મહાદેવ, ગોપી તળાવ, પછી પેલું શું કહેવાય કયું સેતુબંધ બ્રિજ, શિવરાજપુર, પછી સોમનાથ, પછી વીરપુર, કાગવડ. કેટલા દીમાં? 4 દિવસ. સારું કહેવાય. એટલે ઘરે આવવાની આટલે 5 દિવસ. હે બા, મજા આવી ગઈ ને? પહેલી વાર એટલું ફેર્યા ને બા? જાત્રા થઈ ગઈ કેમ? કઈ થાકોરો ના લાગ્યો કાબા એટલો. આપણે જાત્રા કરવા જઈએ એટલે થોડું થાક ન લાગે. આમને આપણે ફરવા ગયા હોય તો વધારે લાગે ને? લાગે આમને ફરવા ગયા હોય. સારું કહેવાય. કાગવડ બહુ મસ્ત મંદિર. બહુ મસ્ત કામ એટલે કાગવડ કોઈ જતનો ઘાટ જ. કેટલી જગ્યા મોટી. તારવાડી નાની પડે કાબા. કાગવડ કોઈ એટલું ચોખ્ખું એટલું પોતું પર વીરપુરે એટલું ચોખ્ખું. સોમનાથ થોડુંક દરિયો રહ્યો ને બોટ વાળા બધા માછીમારનો ધંધો તે પછી ધંધાય તો ખરું. મેં તો બેન અહીંયા આવો ને કામ છે. તમને કેવી મજા આવી? પણ અહીંયા તમને કેવી મજા આવી? તમે ક્યાં ગયા હતા ફરવા? દ્વારિકા છે તો ક્યાં? દ્વારિકા. શું વાત છે, બહુ મજા આવી હતી. તો ગોમતી મારી હાટુ નદી હું લાવી? મારી હાટુ કાંઈ કઈ લાવી કે નહીં? લાવી. હે, શું વાત છે. સરસ સરસ. તમે બધા ફરી આવ્યા. હવે અમે એક દી જાશું કેમ? શું કે જાત્રા તો શું કે નસીબમાં હોય ને તો જ થાય. ચાલો બધાય જમવા માટે આવી જાઓ. જો અમારા જયભાઈ પણ બેસી ગયા છે. અમારા મેતુબેન પણ ખાય છે. બટાકાનું શાક, ભાખરી અને મોરૈયાની ખીચડી. જમવું હોય તો આવી જાઓ બધાય. મેતુ કે આવી જાઓ, જમવું હોય તો આવી જાઓ બધાય. મેતુ બોલ તો, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો કે તો. મેતુ બોલશે, બોલ.